ફાઇનલી મિત્રો આપણા ગેરેજે BS6 પલ્સર આવી ગયેલી છે. તેમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે એવરેજ બિલકુલ આપતી નથી અને પેટ્રોલ પતી ગયું ટાઈપના આંચકા મારે છે અને બીજું કે પિકઅપ પણ આપતી નથી. તો તેને સ્કેનર મશીનથી ચેક કરવામાં આવ્યું તો એકચ્યુઅલી પ્રોબ્લેમ એ બતાવે છે કે એનું મેપ સેન્સર બરાબર કામ નથી કરતું અને એની થ્રોટલ બોડી પણ ઓન કરેલી છે. થ્રોટલ બોડીમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે એની થ્રોટલ બોડી એકદમ ગંદી છે. જો ગંદી મતલબ ધૂળ જામી ગયેલી છે. એનું ફિલ્ટર પણ એકદમ ગંદુ નીકળ્યું છે અને મેં ચેક કર્યું છે અને પ્લગ પણ એકદમ મતલબ કાળા થઈ ગયા છે. મતલબ એવરેજ નથી આપતી, ગંદુ થઈ ગયેલું છે. મેં ટોટલી વાયરિંગ હાર્નેસ પણ ચેક કર્યું છે મેં, તો જાણવા મળ્યું કે એનો મેપ સેન્સર જે આવે તેમાં ધૂળના કારણે આ મેપ સેન્સર છે, ધૂળના કારણે બરાબર કામ કરતું નથી. જો ક્લીન કરવાથી થઈ જાય તો ઠીક, ના થાય તો આપણે ચેન્જ કરીશું. બરાબર, એમાં ધૂળના કારણે પલ્સરમાં મોસ્ટ ઓફ પ્રોબ્લેમ આવતા હોય છે, તો એ બદલવાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે થ્રોટલ બોડી ક્લીન કરીશું અને મેપ સેન્સર પણ ચેન્જ કરીને બતાવીશું. તો અને પ્રોબ્લેમ પણ સોલ્વ કરીને બતાવીશું. જોઈ લો મિત્રો, પલ્સર છે BS6 અને તે કમ્પ્લીટ કામ કરે છે. ABS સિસ્ટમવાળી છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું કામ કરીને બતાવીશું. થેન્ક યુ.